આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ એક એવું નામ કે જે નામે જૈન શાસનને એમના સમકાલીન સમયની અંદરમાં શું ન આપ્યું એ પ્રશ્ન છે. 38-39 વર્ષના એ મહાપુરુષે એમની એ ઉંમરની અંદરમાં એમના કરતાં બમણી ઉંમરના દિગંબરાચાર્ય કુમુદચંદ્રજી એમને વાદમાં પરાસ્ત કર્યા. અને આ વાદ પણ પાછો સામાન્ય વાદ ન હતો. ઇતિહાસમાં અજોડ કહી શકાય એવો આ વાદ હતો, જેમાં જે પક્ષ હારે તે ગુજરાત છોડીને વહી જાય આવો વાદ. શ્વેતાંબર હારે તો એને દિગંબર ધર્મ અપનાવી લેવો આવી શરતવાળો વાદ. અને એ વાદ પૂજ્યશ્રી જીત્યા. ખેલદિલીપણું હોવું જોઈતું હતું કુમુદચંદ્રજીમાં, એમના શિષ્યગણમાં, દિગંબર લોકોમાં, એ સમયના ગુજરાતમાં રહેલા. કારણ કે કુમુદચંદ્રજીએ જે રીતે વાદ પહેલાં તર્કટ રચ્યા હતા એની જાણ પણ પૂજ્યશ્રીને હતી તો ખરી જ, દેવસુરી મહારાજને. એની એક પણ અસર વાદ દરમિયાનમાં વાદીદેવ સુરી મહારાજ સાહેબના વયણમાં, વચનમાં, વર્તનમાં ક્યાંય ન દેખાણી. આખા વાદ દરમિયાન સાહેબે આડકતરો ઉલ્લેખ પણ ન કર્યો કે જુઓ, તમે નિર્ણાયકોને ખરીદવા માંગતા હતા, તમે મીનળ દેવી દ્વારા દબાણ મૂકવા માંગતા હતા, અને તેમ છતાં જુઓ અંતે અમે જીતીને રહ્યા કે નહીં, સત્યનો વિજય થયો કે નહીં. આવો એક પણ શબ્દ ન એમણે ઉચ્ચાર્યો, ન એમણે કોઈને ઉચ્ચારવાની અનુમતિ પણ આપી. મહાપુરુષો એ નથી કે જે શક્તિ સંપન્ન હોય. મહાપુરુષો એ છે કે જે શક્તિ જેમની એ વિવેકસભર હોય. શક્તિ છે એટલે કરી લેવું એ તો વાચાળતા છે, એ તો ક્ષુદ્રતા છે. કોનામાં ન હોય? પુણ્યના ઉદયે જેને શક્તિ મળતી હોય એની પાસે સત્તા આવે, એની પાસે જે ધારે કરી શકે એ બધું આવે, પણ એને માર્ગસ્થ નથી કીધો. પુણ્યશાળી વ્યક્તિને આપણે ત્યાં માર્ગસ્થ કીધો છે જ એવું નથી. દરેકના પુણ્યની અનુમોદના આપણે ત્યાં નથી. જેના પુણ્યની અંદરમાં વિવેક છે એ પુણ્યની આપણે ત્યાં ઉલ્લેખ છે. અને એટલે વિવેક એ પાત્રતાના આધારે ઊભો થયો. એ પાત્ર જીવો એના અનુમોદન આપણે ત્યાં શાસ્ત્રોમાં મળે છે. આજે જે પુણ્ય કમાવાની હોડ લાગી છે એ બહુ જ વિચારણીય લાગે. ફક્ત પુણ્ય મેળવશું તો પુણ્યનો ઉદય જ્યારે આવશે ત્યારે એના દ્વારા જે મળશે ને એ પાત્રતા સહિતનું નહીં પણ હોઈ શકે. અને પાત્રતા સહિતનું નહીં હોય તો એના પછીના ભવાંતરમાં દુર્ગતિઓની પરંપરા ન સર્જે તો આશ્ચર્ય. વાદીદેવ સુરી મહારાજ સાહેબ એ પુણ્યના ધણી તો હતા જ, સાથે પાત્રતાના પણ ધણી હતા. કુમુદચંદ્રજીની સાથેનો છેક સુધીનો વ્યવહાર એવો રાખ્યો કે જેમાં જે પરાજિત થયું હોય એનું પણ માન જળવાવું જોઈએ. પોતે છેક સુધી દ્વાર સુધી મૂકવા ગયા છે રાજમહેલના, કે રખીને કોઈ પણ શ્વેતાંબર કે કોઈ પણ સભાજન એ એમનું અપમાન ન કરી દે. આટલું બધું કર્યું હોવા છતાં એ જ રાત્રે એમના શિષ્યો ઉપર પ્રયોગો થયા, માંત્રિક પ્રયોગો. ગુસ્સો કેવો આવવો જોઈએ? એક તો તમારી માટે આટલું કર્યું, ઉપરથી તમે આવા નીકળ્યા, પાછું અમને જ બધું અમારી પર જ આવું કરો છો. સાહજિક રીતે પણ સામાન્ય માણસને જેમ આવો આવેશ આવવો જોઈતો હતો ને. આપણે હોત તો શું થાત? એટલે આટલું બધું જેમને સાચવ્યું, તમે એની પર માંત્રિક પ્રયોગ કર્યો. એ ધારત તો એ કાચી ક્ષણે જ તમને સભાની અંદરમાં હાસ્યપાત્ર બનાવીને કઢાવી નાખ્યા હોત. પણ આવું કંઈ ન થયું. એટ ધ સેમ ટાઈમ એમણે બધું સહન કરી લીધું એવું પણ ન થયું. જેવું ખ્યાલ આવ્યો કે આવો માંત્રિક પ્રયોગ થયો છે,
વસ્ત્રો ફાટી ગયા છે. તરત ઉંદરોને બોલાવ્યા. જે ઉંદરોએ વસ્ત્રો કાપ્યા હતા એમને ઠપકો આપીને રવાના કર્યા. અને હવે આ ઉંદરોને પણ જેમણે આદેશ કર્યો હતો હવે એ વ્યક્તિ ઉપર પ્રયોગ કરવાનો શરૂ કર્યો. ધાર્યું હોત તો એ દિગંબરોને પણ બોલાવી શક્યા હોત. શ્વેતાંબરના પક્ષના શ્રાવકોને કીધું હોત, અરે રાજાને કમ્પ્લેન કરી હોત કે જુઓ આવું કર્યું. પણ આવું કંઈ નહીં. શક્તિ સંપન્ન માણસ એ છે કે જેની પાસે ફરિયાદ નથી હોતી અને પોતાની શક્તિ પરનો અઠંગ વિશ્વાસ છે. અને એટલે તરત જ કુંભ મંગાવી અને એમણે કુંભ બાંધ્યો. ટેકનિકલી કુંભ નથી બંધાયો. એ જે બંધાયું હતું એ જેમણે પણ મંત્રનો પ્રયોગ કર્યો હોય એ વ્યક્તિનું માતૃ યુરિન એ અટકાયો. એ કુંભ જ્યાં સુધી ભરેલો છે, આ કુંભ એટલે બેસિકલી આ એક પ્રયોગ છે, વિદ્યા પ્રયોગ, કે જેમાં કુંભ નથી. બેસિકલી આ જેણે મંત્ર પ્રયોગ કર્યો છે એનું પેટ છે. અને સાહેબે શું કર્યું તો કે કુંભને બરોબર ઉપરથી લોટ વગેરેથી ઢાંકી દીધું અને કપડાથી બાંધી દીધું. એટલે શું થયું કે જેણે મંત્ર પ્રયોગ કર્યો એનું પેટ બંધાયું. આપણને એમ લાગે કે સાહેબે આવું પણ નહોતું કરવું જોઈતું ને. સાહેબે કેમ આવું કર્યું? કોઈને હેરાનગતિ કરવી, ક્ષમા દાખવવી જોઈએ ને કે ભાઈ ઠીક છે ચાલો ને બીજી વાર ધ્યાન રાખજો, હા આવું નહીં કરતા. આવું કરવું જોઈતું હતું ને, પણ એવું ન કર્યું. સાહેબમાં આવેશ હતો, સાહેબને ગુસ્સો આવ્યો હતો તો કે ના, એવું પણ ન હતું. આ વ્યવહાર દક્ષતા હતી. વ્યક્તિગત પોતાની ઉપર કોઈ પણ આક્રમણ આવે, પોતાની ઉપર કોઈ પણ પ્રકારનું સામા પક્ષનું દબાણ આવે એને બહુ પ્રેમથી સ્વીકારવાનું, એનો કોઈ વિરોધ નહીં કરવાનો. પણ જ્યારે સમષ્ટિગત કંઈ પણ આવે છે, ધર્મ ઉપર, શાસન ઉપર, દેશ ઉપર, સંસ્કૃતિ ઉપર, એવા સમયે શક્તિ સંપન્ન વ્યક્તિએ સાખી પણ નહીં લેવું. આ વ્યવહાર દક્ષતા છે. પાછું આવું કોઈ પણ કાર્ય કે આવો કોઈ પણ પ્રતિક્રિયા આપતી વખતે મનને જરા પણ આવેશમાં નહીં લાવવાના. આ કેટલું કપરું કામ છે જુઓ. ગુસ્સો નહીં કરવાનો ને તેમ છતાં સામાને દંડ આપવાનો. અને વાદીદેવ સુરી મહારાજે બહુ જ ઠંડા કલેજે, શાંત ચિત્તે એમણે આ રીતે બાંધીને રાખ્યું. આવ્યા, પેલા જે આચાર્યએ કર્યું હતું એને સ્વયં આવવું પડ્યું માફી માંગવા માટે અને ક્ષમા માંગવા લાગ્યા કે આ તમે જે બાંધ્યું છે તે છોડાવી દો, નહીં તો અવશ્ય મૃત્યુ થશે મારું. સાહેબને અંતે દયા આવી, પણ ફક્ત દયા ખાવાથી કામ થઈ જતું હતું એવું ન હતું. એટલે એમણે એમ કહ્યું કે તમે તાત્કાલિક ધોરણે આ વસ્તી છોડીને વયા જાઓ, એક, અને બીજું તમે જે પ્રયોગ કર્યો છે એ પાછો ખેંચી લો. બીજી વાર અન્ય કોઈ ઉપર પણ આવો પ્રયોગ કરતા નહીં. આવી બધી બાહેદારીઓ લીધી અને એમને વસ્તીની બહાર મોકલ્યા કે હવે તમે અહીંયા ન રહેતા, કારણ કે અહીંયા રહેશો તો આ વસ્તી, આ ક્ષેત્ર બગડશે. એટલે વસ્તીની બહાર મોકલ્યા. એક શ્રાવકને જે હાજર હતા એમને કહ્યું કે ઓલો ઘડો લઈ આવો, અને ઘડો લઈ આવ્યા. એ પછીથી શ્રાવકને એમણે આદેશ કર્યો કે હવે ધીરે ધીરે આ ઉપરનું કપડાનું પડલ છે એ ખોલી નાખો દોરી દ્વારા અને ઉપરનો લોટ કાઢી નાખો. શ્રાવકે જેમ સાહેબ કહેતા ગયા એવી રીતે અનુસરણ કર્યું અને કુંભને જેવો ઊંધો વાળ્યો કે હવે આ પાણી જે છે એ પલટાવી દો. જેવો આ બાજુ કુંભના પાણીને ઊંધો પાડ્યો એવી જ રીતે પેલા દિગંબર આચાર્ય જ્યાં હતા ત્યાં એમનું પેટ છૂટું થયું, એમને માતૃ શરૂ થયું અને એટલી બધી હદ સુધી માતૃ થયું સતત કે આજુબાજુના લોકોને હાંસી પાત્ર તો થયા પણ દયાપાત્ર પણ એટલા જ થયા. સતત માતૃ થઈ જ રાખે. અને જો કે થયું તો એનું પેટ ખાલી થયું અને એનું ફૂલતું પેટ અટક્યું અને સામાન્ય સ્તર પર પોતે આ છેલ્લે આવ્યા. એમને ખ્યાલ તો આવી ગયો કે ભાઈ આપણે કોની સડી કરી હતી. દરેક વ્યક્તિની સામે આપણી બધી શક્તિઓ વાપરી લઈએ ને એ ઉદંડતા બધી નથી ચાલતી. ક્યાંક કોક પાત્ર જીવ, ક્યાંક કોક
પુણ્યશાળી જીવ આપણા કરતાં સવાયો નીકળવાનો જ છે. પણ વાદીદેવ સુરી મહારાજે બહુ શિષ્ટ પુરુષની જેમ આ આખા મંત્ર પ્રયોગની સામેનો પોતાનો પ્રતિક્રિયાનો ભાવ આપ્યો. બોલ્યા વગર, ઉછળ્યા વગર, આવેશમાં આવ્યા વગર, પોતાનાપણું જતાવ્યા વગર પુણ્ય વાપર્યું આને કહેવાય. આવી જ ઘટના આપણે પૂજ્ય શાસન સમ્રાટના ચરિત્રની અંદરમાં પણ લીધી હતી કે જ્યારે સાહેબ તળાજા હતા અને કોઈક મુસલમાન વ્યક્તિએ આપણા જિનાલયની બાજુમાં બહાર માતરું કર્યું હતું અને કોઈક સાધુ ભગવંત કે શ્રાવક એમને કહેવા ગયા હતા ત્યારે બહુ ઉદંડતાપૂર્વક એને જવાબ આપ્યો હતો. સાહેબને ખ્યાલ આવ્યો, સાહેબ તો ઉપાશ્રયમાં હતા અને સાહેબે તરત જ ઉપાશ્રયમાં બેસીને જ આનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું. અને જ્યારે આ લોકો સમજાવવા ગયા હતા ત્યારે ઓલા એમ કીધું કે મારે તો કરવું જ છે, હું તો કરીશ, જાઓ શું કરી લેશો. અને શાસન સમ્રાટે એ રીતે પ્રયોગ કર્યો કે પેલાનું માતરું અટકે જ નહીં, એટલે સતત થઈ જ રાખે. છેવટે એ કંટાળ્યો, એની આજુબાજુ લોકો આવવા લાગ્યા. લોકોને પણ લાગ્યું કે આ એ કંઈક આશાતના કરી છે ભગવાનની અને એના કારણે આ થયું છે. પણ જવું કોની પાસે? એટલે એના પરિવારવાળા, એના સ્વજનો, આસપાસના લોકો બધા આવ્યા ઉપાશ્રયમાં, શાસન સમ્રાટની પાસે આવ્યા. અને ત્યારે શાસન સમ્રાટે કાન પકડીને બધા પાસે માફી મંગાવી કે આ ભગવાન, આ તીર્થ, આ ધર્મ, એનું અપમાન જો ક્યારે પણ કર્યું છે તો આ ફરીથી થશે. અને જ્યારે પેલામાં ખરેખર પશ્ચાતાપનો ભાવ વર્તાયો ત્યારે શાસન સમ્રાટે એને આમાંથી મુક્ત કર્યો હતો. આપણને એમ લાગે કે આવા ચમત્કારો કરી શકતા હતા. ચમત્કાર ઠીક છે, એ મોટી વસ્તુ નથી, પણ શાસનની આવશ્યકતા હોય એ સમયે સામાન્ય તે રીતે પાઠ ભણાવો એ પણ આચાર્યનું કર્તવ્ય છે. કોઈ પણ ભોગે શાસનની ગરિમાને આંચ ના આવી જોઈએ. અને આ જ અનુશાસન છે, આ જ વ્યવસ્થા તંત્ર છે કે જેની માટે તીર્થંકર પરમાત્માઓ દર થોડાક સમયે જ્યારે પણ એ પોતાનો જન્મ થાય છે ત્યારે એ ફરીથી શાસનની પુનઃસ્થાપના કરે છે. પણ આવેશ વગર. મુદ્દો આ છે, મનમાં લેશ માત્ર પણ સામા વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી, એ પર્યાયનો જવાબ છે. એ વ્યક્તિ પ્રત્યે તો કંઈ જ નહીં. આવી દક્ષતાને આજે આપણે મિસ કરીએ છીએ. આજની આપણી પરિસ્થિતિ એટલી નબળી છે કે એક તો આપણી પાસે આવા શક્તિ સંપન્ન વ્યક્તિઓ ન રહ્યા. બીજો પ્રોબ્લેમ એ પણ છે કે આવી શક્તિ મેળવવા માટેની કોઈની ખેવનાઓ પણ ન રહી. આપણે એ જ ભગવાનનું શાસન પામ્યા છે જે આ બધા પામ્યા હતા. તો આવા માંત્રિક પ્રયોગો, આવા પ્રયોગો સમયે શું કરવું એની માટેની સિદ્ધ હસ્ત બધી વસ્તુઓ, આયામો, આ બધી વાતો આપણે ત્યાં પણ મળવાની તો ખરી જ, પણ એની માટે જે સાધના કરવી પડે, એની માટે જે અંદર ઉતરવું પડે, એની માટે અંદરની પવિત્રતા, પાત્રતા, એકનિષ્ઠતા, આ બધું જ સમર્પણની જેમ આપવું પડે, એ આપવાવાળા વિરલાઓ હવે કદાચ ઊણા રહ્યા. અને પરિસ્થિતિ એવી રહી કે આપણે ફક્ત ને ફક્ત બહારથી જ બધું બદલાવવાના મૂડવાળા થયા. જે શક્તિ, જે પુણ્ય આપણું તો આમ પણ છે જ ક્યાં, ઘરમાં નથી ચાલતું, દેશમાં શું ચલાવશું. અને વાર તહેવારે રસ્તા પર ઉતરવું પડે. વાર તહેવારે આપણા આયોજનો એ ક્યાંક ને ક્યાંક ઊંધા ચત્તા થાય અને એનું કંઈક ને કંઈક શાસને ભોગવવું પડે. ન એ દીર્ઘ દ્રષ્ટાઓ રહ્યા આપણી પાસે એવા, ન એ નેતૃત્વ મળ્યા આપણને, અને ન એ ખેવનાવાળા વ્યક્તિઓ પણ રહ્યા. આપણું ભાગ્ય. પણ ખરેખર પરમાત્માને વિનંતી કરવાનું મન થાય કે આમ તો વાત એવી હતી જ કે ભસ્મગ્રહ ઉતર્યા પછી પરમાત્માના શાસનનો સુવર્ણ કાળ આવશે. ભસ્મગ્રહ તો ઉતરી જમાનો થયો, અને એ પછીથી જે સુવર્ણકાળ આવવો જોઈએ એ એકચ્યુઅલી દેખાતો નથી. ક્રિયાઓ વધી, ધર્મનો ભાવ ઘટ્યો,
જેને એકચ્યુઅલી ઇકોનોમિક્સ ફુગાવો કહે છે, ફુગાવાવાળી પરિસ્થિતિ લાગે. અને તેમ છતાં હજી સુધી આપણે એ જે સુવર્ણકાળ છે એનાથી વંચિત જેવા રહ્યા. નો ડાઉટ ભગવાનનું શાસન આજે પણ એટલું જ જયવંતું છે. વ્યક્તિગત રીતે અનેક લોકોમાં અનેક શુભતાઓ, ઉચ્ચતાઓ એના દર્શન થાય છે. પણ એક સમષ્ટિગત જે થવું જોઈતું હતું સુવર્ણકાળ જેવું, એની પ્રાર્થના તો ભગવાનને આપણે નિત્ય કરવી રહી, આપણે બધાએ જ. મૂળ વાત, એટલો બધો માત્રાનો પ્રવાહ ચાલ્યો કે લોકો જોઈને આશ્ચર્ય પામ્યા, એમની હાંસી થઈ, અને અંતે એ બધા જ લોકોએ, એ દિગંબરાચાર્ય, એ દિગંબર શ્રાવકો, આ બધાએ શોકથી સંતપ્ત થઈને પણ અંતે ગુજરાત છોડ્યું. આજે પણ જુઓ, જેટલા પ્રોબ્લેમ્સ રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર આદિ ક્ષેત્રોની અંદરમાં શ્વેતાંબર દિગંબરોના છે, એટલા પ્રોબ્લેમ આપણને ગુજરાતમાં ક્યારેય દેખાયા નથી. કેમ? વાદીદેવ સૂરી મહારાજના કારણે. કેટલાય તીર્થો આપણા અત્યારે વિવાદના કારણે એની ગરિમા ગુમાવીને બેઠા છે, પણ મહદઅંશે ગુજરાત આનાથી મુક્ત છે. કેમ? વાદીદેવ સૂરી મહારાજના કારણે. જ્યાં લોકોની વસ્તી બહુ હોય ને, ત્યાં વહેલા મોડા એમનું જોર વધવાનું જ. આજે આપણું આખું ભારત છે ને આ અનુભવી રહ્યું છે કે એક ચોક્કસ વર્ગની વસ્તી વધતી જ જાય છે, વધતી જ જાય છે, વધતી જ જાય છે, અને આપણી ઉપેક્ષા પણ સામે વધતી જ જાય છે. અને આપણી આ મૂર્ખામી કે આપણે નચિંત રહીએ છીએ કે ભાઈ આપણે પૈસા કમાતા રહો, બસ કંઈ વાંધો નહીં આવે. આ મૂર્ખામીના કારણે જે ભોગવવાનું આવશે, જે ભોગવવું પડ્યું છે ભૂતકાળમાં, જો એ ફરી પાછું થશે ત્યારે આપણી પાસે શું વિકલ્પ રહેશે એ મોટો પ્રશ્ન હશે. એના કરતાં અત્યારે વાદીદેવ સૂરી મહારાજ સાહેબે જે રીતે એ સમયે વધતી જતી વસ્તીને ગુજરાતમાંથી બહાર કરી, એ રીતે આવા કોક ઉપાય, આવું કોક પુણ્ય, આવી કોક પાત્રતા એ આજે કોકનામાં પ્રગટે. કોક પુણ્ય પુરુષ આવા જન્મ લઈને આપણે એમને સ્વીકાર કરી શકીએ બધા જ, એવી પાત્રતા આપણી એ પ્રગટે, એવી પ્રાર્થના ભગવાનને કરવી રહી. પણ આ વાદનો આખો પ્રસંગ એ અહીંયા વાદના પર્યાયથી પૂર્ણ થાય છે કે દિગંબરો ગુજરાત છોડીને ગયા, આખું ગુજરાત દિગંબર મુક્ત થયું. અને તેમ છતાં ક્યાંય વાદીદેવ સૂરી મહારાજ સાહેબે પોતાના ગ્રંથોની અંદરમાં પોતાની આ મહાનતાનો ઉલ્લેખ કર્યો હોય, જુઓ મેં દિગંબરોથી મુક્ત કર્યું ગુજરાતને, આવો ક્યાંય પાછળ તો ઉલ્લેખ પણ જીવન દરમિયાન ક્યાંય કર્યો હોય, એમના કોઈ શિષ્યોએ પણ કર્યો હોય, આવું ક્યાંય દેખાતું નથી. આ એમની મહાનતા, અને આ મહાનતા હતી એટલે જ કદાચ કુદરતે આવું પુણ્ય, આવી શક્તિઓ એ એમનામાં આપી હશે. પણ વાદ પછીથી એક ઘટના થઈ, વાદના કારણે, જે ઘટનાને આપણે ખાસ સંવેદવી જોઈએ અને માણવી જોઈએ. એક દિરાસર જે બન્યું આના પૈસાથી, સિદ્ધરાજ જયસિંગે જે પૈસા આપ્યા, એ પૈસાને કારણે જે જિનાલય બન્યું, એ જિનાલય જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હતા. અને એ જિનાલય જોવા માટે, જિનાલયની એ બારીકાઈપૂર્વક કરાયેલી કારીગરીઓને બધું જોવા માટે આરાસણનો પાસીલ નામનો શ્રાવક એ ત્યાં આવ્યો. આ પાસીલ કોણ હતો? આ પાસીલ મહંત ગુગાનો દીકરો હતો. અને એક સમયમાં, એક જમાનાની અંદરમાં મંત્રીશ્વરો રહ્યા છે, એમના વડવાઓ. એ જાહો જલાલી પૂર્વક આ કુટુંબે બધું જોયું હતું, પણ પછી સમય બદલાયો અને અત્યારે પરિસ્થિતિ બહુ દરિદ્રી થઈ છે. પોતે જ્યાં હતો આરાસણ, એટલે આપણે સમજીએ કે અત્યારે જે આબુ અને અંબાજીની આસપાસનો જે આખો એરિયા છે એ આરાસણનો એરિયા કહેવાય. એ પોતે આરાસણમાં રહેતો હતો અને આ હતું પાટણ, કે બહુ લાંબુ નહોતું. એટલે એને પણ પોતાની ભલે દરિદ્રી અવસ્થા હતી, પણ આવી રીતે કંઈક આવ્યો હશે ને એને ભાવ થયો કે હું આ જિનાલય જોઉં. ખીચામાં કંઈ નથી, જીવનમાં કંઈ નથી, એવી પરિસ્થિતિમાં છે.
અને આ જિનાલયની બારીકાઈ જોતા જોતા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એમાં જરાય દરિદ્ર નહોતો, એમાં ખૂબ સંપન્ન હતો. અને એટલે જ ભગવાનથી ભક્તિથી પ્રેરાઈને એ આ જિનાલય જોવા માટે આવ્યો. અને આ જિનાલય જોતા જોતા જે બારીકાઈ જુએ છે એ જોતા જોતા એક એવી ઘટના થઈ કે જેણે ઇતિહાસમાં અજોડ કહી શકાય એવું દ્રષ્ટાંત પૂરું પાડ્યું. કદાચ આખા ઇતિહાસમાં જોવા જઈએ તો આવું દ્રષ્ટાંત જોવા નથી મળતું કે જેવું આ પાસીલ શ્રાવકની સાથે બન્યું. શું કર્યું? એની સાથે એવી કઈ ઘટના બની કે જેના કારણે વાદીદેવ સુરી મહારાજ સાહેબે જીતેલો વાદ એ પછીથી સિદ્ધરાજ જયસિંહે દ્વારા સમર્પિત કરાયેલું ધન, જેનું શ્રી સંઘે બનાવેલું આ જિનાલય, એ જિનાલય પણ એક બીજા નવા સુકૃતનું કારણ બન્યું. એ જિનાલયનું દર્શન એ એક વ્યક્તિના જીવનની અંદરમાં એક મોટા સુકૃતનું કારણ બન્યું. કઈ રીતે એ સાંભળવા માણવા આવતીકાલે ફરીથી મળશું. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મેં છામી દુકડમ. જય નમ જય અતિ શાસન.